નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વાત ક્રિકેટની કરીએ તો 22 માર્ચથી આઈપીએલની શરૂઆત થઈ રહી છે। આઈપીએલની શરૂઆતની સાથે જ વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યાની મુશ્કેલો વધી છે। હાર્દિક પંડ્યા જ્યારથી જ મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન બન્યા છે તે કોઈક ના કોઈક વિવાદમાં રહે છે, ત્યારે હવે પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમારે હાર્દિક પંડ્યા પર તીખી પ્રતિક્રિયા કરી છે। કહીએ તો સીધો જ હુમલો કરી દીધો છે। પ્રવીણ કુમારે જણાવ્યું કે જે વ્યક્તિ રાજ્ય માટે નથી રમતો, જે વ્યક્તિ દેશ માટે નથી રમતો, તે આઈપીએલ માટે કેવી રીતે ફિટ થઈ જાય છે। હાર્દિક પંડ્યાને લઈને આ વાત પ્રવીણ કુમારે કરી છે। હાર્દિક પંડ્યા પાછલા વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત થયા બાદ તેઓ એક પણ મેચ રમ્યા ના હતા। ત્યારબાદ તેઓ એક પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા નથી। જ્યારે આઈપીએલ આવે છે ત્યારે તેઓ બિલકુલ ફિટ થઈ જાય છે, કેમ કે કોઈ પણ આઈપીએલ તેઓ છોડતા નથી। પ્રવીણ કુમારે ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવ્યા કે ક્રિકેટર રાજ્ય માટે રમવા જોઈએ, પોતાના શહેર માટે રમવા જોઈએ, પોતાના દેશ માટે રમવા જોઈએ, ના કે ફક્ત નાણાં માટે। આઈપીએલ વિશે સૌ કોઈ જાણે છે કે આઈપીએલમાં ખૂબ ધન મળે છે, ખૂબ નાણાં મળે છે, જ્યારે ક્રિકેટરો પર આ જ નાણાંમાં મોહિત થઈ ગયા છે। હાર્દિક પંડ્યાની વાત કરવામાં આવે તો હાર્દિક પંડ્યા પાછલી એક પણ મેચ રાજ્ય કે દેશ માટે રમ્યા નથી, પરંતુ આઈપીએલ માટે હવે તેઓ ફિટ થઈ ગયા છે। બીજા વિવાદની વાત કરીએ તો જ્યારથી તેઓ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન બન્યા છે અને રોહિત શર્માને આ કેપ્ટનશીપમાંથી હટાવ્યા છે, ત્યારથી મુંબઈકર લોકો પણ ખૂબ નારાજ છે। તેમનું કહેવું છે કે રોહિત શર્મા ખૂબ જ સફળ કપ્તાન હતા। હાર્દિક પંડ્યાને જે કપ્તાની આપવામાં આવી છે તેનાથી મહારાષ્ટ્રના લોકો પણ ખુશ નથી। હાર્દિક પંડ્યાની મુશ્કેલો તેમના ફેન્સ, તેમના ફોલોઅર્સ અને પૂર્વ ક્રિકેટરો પણ તેમની ટીકા કરી રહ્યા છે। હાર્દિક પંડ્યાના આ વલણને લઈને આપ શું વિચારો છો, અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો।